તીર્થંકરોના મુખકમલથી વહેતી રમણ સરસ્વતી ગણરજની વિશાળ પ્રજ્ઞા સૂત્રરૂપે દુઃખી દુઃખ પાપને નિવારતી ચિનવાણી મૈયા તુજ કૃપાથી થાય મુજની ચિનવાણી મૈયા તુજ કૃપાથી થાય મુજની અનંત જ્ઞાની અનંત દર્શની ત્રિલોકીના તીર્થંકર પરમાત્મા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં આપણે સૌને ગાવનના મારા તમારા અનંત અનંત ઉપકારી સર્વ ગુરુ ભગવંતોના શ્રી ચરણોમાં આપણે સૌને ગાવનના ગુરુની મયા પૂજ્યવરા મુક્ત લીલંબાઈમાં સતીજીના શ્રી ચરણોમાં આપણે સૌને ગાવનના અનંત જ્ઞાની મહાપુરુષોએ જગતના સર્વજીવોના આત્મકલ્યાણ અર્થે આગમોની પ્રરૂપણા કરી. આગમનું જ બીજું નામ છે નિર્ગ્રંથ પ્રવચન. આ નિર્ગ્રંથ પ્રવચનમાં એકદમ બોધક ગાથાઓ ચૂંટી ચૂંટીને લેવામાં આવી છે. નિર્ગ્રંથ પ્રવચનકાર એક ગાથાના ચરણમાં કહે છે, ઘોરા મુહૂર્તા અબલમ શરીરમ. આ ગાથા નથી, ગાથાનું એક ચરણ છે. અર્થ શું છે? ઘોરા મુહૂર્તા અબલમ શરીરમ. કાળ ભયાનક છે અને માનવોના શરીર નિર્બળ છે. શું છે? કયો કાળ ચાલે છે? દુઃખમ કાળ, પંચમ આરો, મહાદુખિયારો. આવા દુઃખના કાળમાં જો માનવને દુઃખ સહન કરવું હોય તો વધારે કષ્ટ પડે. કારણ કે ચોમેર જ્યાં જાય ત્યાં એમને શું મળવાનું છે? દુઃખ, દુઃખ અને દુઃખ. અને સહન કરવા માટે શરીર કેવું જોઈએ? મજબૂત હોય, સશક્ત હોય તો દુઃખ પણ સહન થઈ જાય. પણ જેમનું શરીર નિર્બળ છે અને દુઃખ ઘણા છે તો શું થાય?
દુઃખ સહન ન થાય. અને જ્યારે દુઃખ સહન ન થાય ત્યારે વ્યક્તિ પોતાના જીવનમાં કેટલાક દુઃખોને સહન કરવા માટેના ઉપાયો શોધે. શું કરે? ઉપાયો શોધે. કારણ કે શરીર તો નિર્બળ છે, એને સાથ સહકાર મળી રહે એવા ઉપાયો માનવ શોધતો હોય છે. અહીં તો આપણા રત્નાકર આચાર્ય પણ આ જ વાતને અનુરૂપ કહી રહ્યા છે. ઠગવા વિભુ આ વિશ્વને વૈરાગ્યના રંગો ધર્યા ઉપદેશના મોકલે કરવા કર્યા. ભણ્યો વાદ માટે કેટલી કથની કહું. સાધુ થઈને બહારથી દાંભિક અંદરથી. શું કહે છે? ઠગવા વિભુ આ વિશ્વને વૈરાગ્યના રંગો ધર્યા. આચાર્ય શ્રી જે વાત કરી રહ્યા છે નિર્ગ્રંથ પ્રવચનકારની વાત સાથે એનો સુમેળ સાધવો છે. નિર્ગ્રંથ પ્રવચનકારે કહ્યું કે કાળ ભયાનક છે, શરીર નિર્બળ છે, તો આવા નિર્બળ શરીરથી ભયાનક કાળની સામે ઝઝૂમવું એ સામાન્ય માણસોનું કામ નથી. એટલા જ માટે શાસ્ત્રોક્ત મનુષ્ય કેટલા હોય કહો? મનુષ્યની સંખ્યા કેટલી? તમે કહેશો 4 ગતિના જીવો, એમાં મનુષ્ય પણ એક ગતિ છે જે આપણને બધાને મળી છે. અને એમાં પણ સંઘની મનુષ્ય એ વધીને કેટલા હોય? હા, કેટલા હોય? સંખ્યાતા. પણ એનું પણ આમ કાઉન્ટિંગ થઈ જાય એવી ગણતરી આપી છે. મનુષ્યની સંખ્યા ઉત્કૃષ્ટ કેટલી હોય? કહ્યું છે 29નો આંક. કેટલો આવ્યું યાદ બધાને? સંખ્યાતા તો બરાબર એની સંખ્યા ગણી શકાય એટલે એને સંખ્યાતા જરૂર કહેવાય, પણ એને કાઉન્ટિંગ કરી શકે એવું 29નો આંક. એક એકડો હોય, એક મીંડું ચડે તો 10, 2 ચડે તો 7, 3 ચડે તો 1000, 10,000, લાખ, 10 લાખ, આમ વધતા જાય ને મીંડા. એવી રીતે મીંડા વધારતા 29 આંખ થાય. એટલી સંખ્યા કોની? મનુષ્યની. આપણે બધા આખા વિશ્વના મનુષ્યો ભેગા થઈએ હા તો પણ કેટલા હોઈએ? વધીને 29નો આંક. હા, તો આટલા મનુષ્યોમાંથી હવે મારો પ્રશ્ન સાંભળજો.
કે એમાંથી વૈરાગી આત્મા કેટલા? જેને વૈરાગ્ય જાગ્યો હોય, જેને આ સંસાર પરથી વિરક્તિ આવી હોય, જે સર્વસ્વ છોડવા તૈયાર હોય, એવા વૈરાગી કેટલા હોય? વૈરાગી બનીને સાધુ બનેલાની સંખ્યા બતાવી છે. કેટલા? જગન્ય 2000 કરોડ. સમજી ગયા? જગન્ય 2000 કરોડ એટલે 10 મીંડા થયા ને. 1000 અને કરોડ કેટલા મીંડા થયા? 10. અને પેલી સંખ્યા કેટલી છે? 10 ગણી થતી જાય એ 29 સુધીની છે. સમજાય છે કે મનુષ્યો કુલ કેટલા છે અને એમાંથી વૈરાગી કેટલા છે? વૈરાગ્ય પામેલા સાધુ બનેલા એવા કેટલા? જગન્ય 2000 કરોડ અને ઉત્કૃષ્ટ 10,000 કરોડ. તમારા ખામણામાં આવે છે ને? હા, 9,000 કરોડ. એટલે પ્રત્યેક 1000 કરોડ. 2 થી 9 ની સંખ્યાને એક શબ્દ આપ્યો છે પ્રત્યેક. પ્રત્યેક 1000 કરોડ એટલે 2000 કરોડ થી શરૂ કરીને 9,000 કરોડ. બરાબર છે? તો જો 29 આંકના મનુષ્યો એમાંથી વૈરાગ્ય આટલાને થતો હોય તો વૈરાગ્ય પામવું સહેલો હશે કે કઠિન હશે? કઠિન હોય? કઠિન હોય. આવડા મોટા હિંગવાલા સંઘમાં તમે આટલા બધા અને અમે ફક્ત 3 ઇન મેન્ટેન. તો આ તો શાસ્ત્રોક્ત વાત છે કે 29 કે મનુષ્યો હોય એમાંથી વિરક્ત થયેલા વૈરાગ્યને પામેલા 2000 કરોડ અને વધીને 9,000 કરોડ. બરાબર છે? એનું કારણ શું હશે? ઓછાને વૈરાગ્ય કેમ થાય? બધાને કેમ ના થાય? બધાને વૈરાગ્ય કેમ ના થાય? મનથી ઈચ્છતા પણ હોય. ઘણા એવા રૂડા આત્માઓ હોય કે હવે આ સંસારમાં રહેવા જેવું પણ નથી અને છતાં પણ રહે છે, પ્રેમથી રહે છે. પ્રેમ તો ભેગો ને ભેગો જ હોય. પ્રેમથી રહે. વૈરાગ્ય કેમ બધાને થતું નથી? એનું કારણ પેલી નિર્ગ્રંથ પ્રવચનકારની ગાથાના ચરણમાં પહેલેથી જ આવી ગયું. ઘોરા મુહૂર્તા અબલમ શરીરમ. શું કાળ ભયાનક છે અને બધાને શરીર કેવા મળ્યા? નિર્બળ શરીર મળ્યા. અને વૈરાગ્ય જાગે કે સાધુપણું અંગીકાર કરે એટલે ગ્રહસ્થી જેવું જ જીવન હોય ખરું? હોય કે ના હોય? કે કષ્ટમય જીવન હોય? અહીં તમારા સિટીમાં ના ખબર પડે? ગામડામાં ચાલો અમારી સાથે ખબર પડે કે સાધુપણું શું હોય. ક્યાં ના ખબર પડે? સિટીમાં જ્યાં વસ્તી વધારે છે, જ્યાં ભાવિક લોકો વસે છે, સંઘ મોટા છે, સર્વ સુવિધાઓ છે, તમને એમ થાય કે મા સતીજીને શું ચિંતા? આવું થતું હોય ઘણા બહેનોને કે તમારે શું ચિંતા? તમારે તો 11:30 થાય, 12 વાગે એટલે જોડી અને પાત્રા તૈયાર જ રાખ્યા હોય અને લઈને નીકળી પડો અને
તૈયાર ગોચરી મળી જાય, એ મળી જાય ને. પણ યાદ રાખજો, ગોચરીના નિયમ સહિત ગોચરી જે કરતા હોય એવા સાધુઓને, સંતોને, સાધ્વીજીઓને પૂછો તો ખબર પડે. તો મારે તો એ કહેવું છે કે કાળ ભયાનક છે અને બધાના શરીર નિર્બળ 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 થતા જાય છે. દુઃખમ આરો છે. હા, સર્વત્ર દુઃખની છાયા છે. અને એમના વચ્ચે જેમને વૈરાગ્ય જાગે એ પરમ ભાગ્યશાળી નહીં હોય. તમને કોઈના લગ્નની પ્રસંગની કોઈ વાત કરે એમાં વધારે ઇન્ટરેસ્ટ જાગે કે કોઈની દીક્ષાની વાત કરી એમાં ઇન્ટરેસ્ટ જાગે? ઇન્ટરેસ્ટ શેમાં છે? સાચું કહેજો, હૈયે હાથ મૂકીને કહેજો કે શેમાં રસ હોય? હા, દીક્ષાની ક્યારેક વાત નીકળે, અમુક જણાએ દીક્ષા લીધી, બાળપણમાં લીધી, અહીં કપલ સાથે લીધી, એવી વાતોમાં અહોભાવ જરૂર જાગે. પણ બહુધા ઇન્ટરેસ્ટ શેમાં છે? સંસારના કામોમાં. એટલે કે અંદરમાં હજુ વૈરાગ્યનું બીજ ઉગ્યું જ નથી. શું નથી ઉગ્યું? બીજનું રોપણ થયું છે કે નહીં એ પણ ખબર નથી. વૈરાગ્યનું બીજ જો અંદર રોપાઈ જાય તો ક્યારેક એ પ્રગટ થાય, પણ એવું પણ થયું નહીં હોય. કારણ કે સંસારમાં અનેક દુઃખો ભોગવે. ઘણાના જીવન જોઈએ તો એમ થાય કે બિચારા કઈ રીતે જીવન જીવે છે, નહીં? દયા આવી જાય. પણ એવું જીવન જીવનારાને પણ સંસારથી વિરક્તિ નથી આવતી. આવે છે? શું કારણ હશે? આ ઘોર કાળ ચાલી રહ્યો છે, દુઃખદ આરો છે, પંચમ આરો છે. એટલે પહેલી વાત તો વૈરાગ્ય જાગવું એ જ કઠિન છે. શું છે? વિરક્તિ આવવી એ જ કઠિન છે. કારણ ભૌતિકતાની ભરમાર વધતી જાય છે. શું વધે છે? તમે આજે જોયેલી વસ્તુ કાલે તમને જૂની લાગવા માંડે છે. શું કારણ છે? કે ભૌતિકતા વધતી જાય છે અને એમાં એટલો બધો મોહાસક્ત જીવ હોય. નવી 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 જેટલી વસ્તુઓ બહાર આવે એમાં જ મન રમતું હોય. હવે આ વખતે આવું નહીં અને આવું લેવું છે. દીપાવલી નજીક આવે છે, ઘણા લોકો ઘરના ફર્નિચરમાં ફેરફાર કરી, મકાનના કલરોમાં ફેરફાર કરી, ચીજ વસ્તુઓ નવી નવી વસાવે. આ શું કારણ છે? અંદરમાં હજુ વૈરાગ્ય નથી. શું નથી? જો વૈરાગ્ય ન હોય તો રાગ તો તૈયાર જ છે. નથી? ઓપોઝિટ છે ને, વૈરાગ્ય અને રાગ. અનાસક્તિ આવી નથી તો આસક્તિ તો તૈયાર જ છે. તો આ ઘોર ભયાનક કાળમાં ઘોરા મુહૂર્તા અબલમ શરીરમ, શરીર તો નિર્બળ છે અને એના કારણે કેટલાક જીવોને, કેટલાકને નહીં બહુધા જીવોને વૈરાગ્ય જાગતો જ નથી. કોઈ દી એવું સપનું આવ્યું કે મેં દીક્ષા લીધી?
આવ્યું હોય તો ભાગ્યશાળી, પણ આપણા મનમાં વિચાર જ ન હોય તો સપનું શાનું આવે? બિપિનભાઈ, ક્યારે એવું સપનું આવ્યું કે દીક્ષા લઈ લીધી? નહીં, નથી આવ્યું. શું કારણ હશે? દીક્ષા લેવાના સપના ન આવે અને પૈસા મળી ગયા અને આમ થઈ ગયું ને તેમ થઈ ગયું. સપનાના તો કોઈ પાર નહીં. અમે તો રાજમહેલમાં બેઠા છીએ એવા સપના આવે. પણ જ્ઞાનીઓ કહે છે કે જો વિરક્તિ નહીં જાગે તો પેલો રાગ તો તૈયાર જ છે, અને એ મોહાસક્ત બનીને કેટલી ચીજ વસ્તુઓમાં એવો લલચાઈ જાય કે જીવને વૈરાગ્ય ન જાગે. અને વૈરાગ્ય કદાચ કોઈને જાગી જાય તો આ કાળની અસર એના પર થોડી ઘણી તો રહે કે ના રહે? વૈરાગ્ય જગાવવા માટે શું કરવાનું? કોઈને વૈરાગ્ય જગાવવો હોય કે હવે બહુ થઈ ગયું, સંસારમાં ઘણા વર્ષ રહી લીધું, બધા સ્નેહી સગાઓના અનુભવો કરી લીધા, નથી કર્યા? બધાના થઈ ગયા. કોણ કેટલામાં છે માપી લીધું કે નહીં? અને તમે કેટલામાં છો એ માપ્યું કે નહીં? એ માપ્યું કે નહીં? જો આપણને બીજાની તકેદારી રાખીને એ કેટલામાં છે એમ એ લોકોને આપણી પણ હશે કે આ ભાઈ ભલે વાતો કરે પણ એ કેટલામાં છે, જરા ચકાસી તો લઈએ. તો વૈરાગ્ય જાગતો નથી. આટલા વર્ષોના વર્ષો વીતી ગયા. કઈ બાબતમાં તમે હજુ સંસારથી અજાણ છો? અજાણ કે સંસારને ન જાણ્યો, ન ઓળખ્યો, એવું કઈ બાબતમાં રહી ગયું હશે? બધી બાબતમાં તમને સંસાર સમજાયો છે અને મોટા નારા બોલાવતા હો ત્યારે કહો પણ ખરા, સંસાર કેવો છે? કેવો છે? સંસાર છોડવા જેવો છે અને લેવા જેવો. કેટલો મોટો અવાજ કાઢીને બોલીએ, સંસાર છોડવા જેવો છે અને સંયમ લેવા જેવો છે, નથી બોલતા? ઘણા તો કહે સંસાર કાળો નાગ છે. કેવો નાગ? ફૂફાડા મારે ત્યારે ખબર પડે. અને એ ફૂફાડાને તમે વર્તમાને અનુભવી પણ રહ્યા હો. એના રૂપ વરવા હોય, જુદા જુદા હોય, પણ એ ફૂફાડાઓને તમે અનુભવી પણ રહ્યા હો, અને છતાં શું ન જાગે? શું ન જાગે? નહીતર આ સંખ્યા વધારે હોય ખરી, બધાને જાગે તો વૈરાગ્ય જગાડવા માટે શું કરવું જોઈએ? શું કરવું જોઈએ બેનો? અમારે જગાડવો હોય તો તમારે કહેવું પડે કે આમ કરો તો વૈરાગ્ય જાગે. અમે તો એવા ટાઢે કોઠે બેઠા છીએ. બેઠા છે નહીં બધા? સાતામાં છે નહીં? વૈરાગ્ય જેને જગાવવો હોય એને જાણવું પડે કે શેનાથી વૈરાગ્ય જાગે. માં સતીજી, કહો તો ખરા કે વૈરાગ્ય જગાવવા શું કરવું પડે? પણ જેને જગાવવો જ નથી, અહીં જે છે તે બધું અપ ટુ ડેટ બરાબર છે. અમે સામી વ્યક્તિ બરાબર નહીં હોય તો અમે અનુરૂપ થઈને રહેશું.
પણ અમે સંસાર છોડશું નહીં. હે હા સમજાવી દેશું. હે હા, સામાને પણ સમજાવી દઈશું, એને પણ અમારે અનુરૂપ બનાવી દઈશું. પણ અમારે શું નથી કરવું? કોઈને નહીં, બધા આમાં જ કરે છે. ના, નથી જગાવો તો મારે કેવું પણ નથી કે શેનાથી જાગે. હે વૈરાગ્ય શેનાથી જાગે એ તમારે જાણવું જ ન હોય, જગાવવો જ ન હોય તો પછી કહેવાનો શું કારણ? સમજી ગયા? જાણવું છે? હા, જાણવાનો ભાવ છે. હા, જાણવું તો છે પણ આત્માને જગાવવો નથી. પણ તમને ખબર છે? હા, એક પંક્તિ છે અધ્યાત્મને લગતી. જાણવાના મોહમાં સઘળો સંસાર છે, જાણવાના મોહમાં સઘળો સંસાર છે. આખો એ સંસાર શેનાથી છે? જાણવાનો મોહ ગણો. હે માસથી જણાવો તો ખરા, તો કોક દી જાગે. હે છાયાબેનને વૈરાગ્ય થતા 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 અટકી ગયો. બહુ નાની હતી હે, અને ક્યાં અહીંયા કોટીચાના ઘરમાં આવી ગયા. તો જાણવાના મોહમાં સઘળો સંસાર છે. હે માત્ર જાણવાનો મોહ ન રાખવો, જગાવવાનો મોહ રાખવો. શેનો? તો મારે તો એ કહેવું છે કે વૈરાગ્ય જાગે શેનાથી? કોઈ કહેશો તમારામાંથી કોઈ? હા, એ તો દુઃખ ગર્ભિત વૈરાગ્ય હોય. દુઃખ પડે તો માણસ થોડોક ટાઈમ વિરક્ત થઈ જાય. આ સંસારમાં હવે જીવવા જેવું ના રહ્યું. નાની વય હોય ને બેન વિધવા થઈ હોય તો વિચારે કે આહા, બોલો ને. અજ્ઞાન અજ્ઞાનનો છેદ થાય તો કેમ કરાય? અજ્ઞાનનો છેદ બધું મારી પાસે. તો કહેવાનો આશય છે કે વૈરાગ્ય જેને જગાવવો હોય, બેનો એક વાર તો કહો અમારે જગાવવો છે એટલે અમને જણાવો. બરાબર? હા, તમે જાણશો તો જાગશો. તત્વાર્થ સૂત્રના રચયિતા ઉમા સ્વાતીજી મહારાજ બે બાબતને કહે છે, એક વૈરાગ્ય અને એક સંવેગ. એક સંવેગ અને બીજું વૈરાગ્ય. આ બે જગાવવા હોય તો શું કરવું એનું આખું સૂત્ર બતાવો. આ તત્વાર્થ સૂત્રને માત્ર ગોખી જવાના નથી, એના એક એક સૂત્રોને સમજીને જીવનમાં અપનાવવાના છે. તો સંવેગ એટલે શું? સંવેગ કોને કહેવાય? તમે તો 29મો અધ્યયન ઘણી વાર પ્રવચનમાં સાંભળ્યું હશે. સંવેગેણ ભંતે જીવી કેમ જણાય. સંવેગ જાગવાથી જીવને લાભ શું મળે? પણ પેલા એ જાણી લઈએ કે સંવેગ કોને કહેવાય. સમ અને વેગ બે શબ્દો છે. સમ એટલે સમ્યક પ્રકારનો અને વેગ એટલે ઉતાવળ.
તમને ઉતાવળ તો જીવનમાં ઘણી છે. હે, ક્યાં જવું હોય, અમારે ઓફિસે જવું, અમારે બેંકમાં જવું, અમારે ફલાણાને મળવું છે, અમારે મીટિંગમાં જવાનું છે. એટલે અહીંથી જેમ તેમ સામાયિક પાડી ન પાડી અને વાણીઓ વીંટી પથ્થરનું ઝટ ભાગશે. હે, તરત જ જાય, રવાના થઈ જાય. શું કામ? ઉતાવળ છે. પણ અહીં આગળ સમ શબ્દ મૂક્યો છે, સમવેગ. શું મૂક્યું? સમ્યક પ્રકારનો વેગ. જવાની ઉતાવળ તો બધાને છે, અને જીવનમાં પણ ઉતાવળ દરેક કામમાં હોય. દોડફોડ થાય તો ભલે, પણ ફટાફટ કામ કરવું છે તો શું કરે? એને ઉતાવળ કહેવાય, એને વેગ કહેવાય, પણ એને સંવેગ ન કહેવાય. હવે તો કહો, સંવેગ કોને કહેવાય? જેને મોક્ષમાં જવાની તાલાવેલી લાગી હોય. શાની? મોક્ષમાં જવાની. મારો મોક્ષ ક્યારે? તો આવો જે ભાવ જાગે એને કહેવાય સંવેગ, સમ્યક વેગ, સમ્યક ઉતાવળ. અહીં તો આપણા ઉમા સ્વાતીજી મહારાજ સંવેગ અને વૈરાગ્ય બંનેને એક સાથે લઈને એક સૂત્ર કહે છે કે સંવેગ કેમ જાગે અને વૈરાગ્ય કેમ જાગે. સૂત્ર છે, જગત કાય સ્વભાવો ચ સંવેગ વૈરાગ્યાર્થમ. જગત અને કાયા સ્વભાવો ચ બંનેના સ્વભાવને જાણી જગત કાય સ્વભાવો ચ સંવેગ વૈરાગ્યાર્થમ. જગતનો સ્વભાવ જાણે તો એને સંવેગ જાગે. બધા અનુભવ કરી લે ને સંસારના, પછી એને એમ થાય કે આના કરતા તો હવે મોક્ષનું સ્થાન સારું છે. તો બે કારણો માટે બીજા એના પૂરક બતાવ્યા બે, કે જગતનો સ્વભાવ એનો વિચાર સતત કરે તો જીવને સંવેગ જાગે. અને બીજા નંબરે શું કહ્યું? કાયાના સ્વભાવને વિચારે તો વૈરાગ્ય જાગે. કાયાનો સ્વભાવ એટલે અહીં આપણે ઉપયોગી વૈરાગ્ય માટેની કાયાની ચિંતવના કરવાનું છે. કાયાનો સ્વભાવ કેવો છે? સડન ગલન પડન. ક્યાંક હાલતા હાલતા પડી પણ જવાય છે. એમાં કંઈ કુડા પોંસા થાય, ગુમડાઓ વગેરે થાય, એવું પણ થાય છે. આ કાયામાં બીમારીઓ રોગો પણ આવે છે. બીજું બધું ઘણું આ કાયાની અંદર થઈ રહ્યું છે, નથી થતું. તો જગતનો અને કાયાનો સ્વભાવ, આ બેની ચિંતવના કરવી, એવું ઉમા સ્વાતીજી મહારાજ કહે છે કે જે જગતને ચિંતવે એને સંવેગ જાગે, અને જે કાયાને ચિંતવે એને વૈરાગ્ય જાગે. તો વૈરાગ્ય જગાવવા માટે આપણે શું કરવું પડે? કાયાની ચિંતવના. તમે કહો કે અમે જ્યારે ધ્યાનસ્થ થઈએ, મેડિટેશન કરીએ, ત્યારે અમને કહેવામાં આવે કે દેહાતીત બની જાઓ, કાયાનો વિચાર જ ના કરો. અને અહીંયા શું કહે છે? સમજાણી બે વાત મારી, કે ધ્યાન કરીએ ત્યારે શું કહે? આત્માનું ચિંતન કરો. ક્યાં છે આત્મા? જોયો છે કોઈએ? ચિંતન કેમ કરવું?
અને ધ્યાન કરતા સાધકોને કહેવામાં આવે દેહ ભાન ભૂલી જા, દેહનું ભૂલી જા ભાન. ન કહો, પંક્તિઓ છે કાવ્યની કે દેહનું ભાન ભૂલીને તું આત્મામાં લાગી જા. તો દેહને ભૂલવાનો છે કે દેહની ચિંતવના કરવાની છે? શું કરવાનું? ચિંતવના પણ કરવાની. એકવાર સજાગપણે ચિંતન કરવાનું અને ફરી પછી ધ્યાન કરવાનું. ચિંતન અને ધ્યાન અલગ છે નથી? ચિંતન અલગ છે, એમાં મનનો ઉપયોગ કરવો પડે, એમાં મગજનો ઉપયોગ કરવો પડે. અને ધ્યાનમાં મનને એક બાજુ કરીને બોલો છો ને, ઠાણે નંગ મોણે નંગ જાણે નંગ. એ કૌશગમાં પણ જો આ વિધાન હોય તો ધ્યાનમાં ના હોય. તો આપણે કાયાનું ચિંતન કરી અને વૈરાગ્ય જગાવવું છે. કેવી રીતે કાયાનું ચિંતન કરવું? કે આ કાયાની અંદર તમે સરસમાં સરસ ભોજન નાખો અને અલ્પ સમયમાં જ કોઈકને ઉલટી થઈ જાય. શું થાય? જમ્યા હોય શું, બાસુંદી પૂરી જમ્યા હોય અને ફરસાણ પણ સાથે ખાધું હોય, બધું ભરપેટ જમી લીધું અને પછી કંઈક શરીરની ગડબડના કારણે એ બધું વોમિટિંગ થઈને બહાર નીકળે. ખાધું એ જ બહાર નીકળ્યું હોય. ઘણી વસ્તુ પણ એમાં બહાર નીકળતી હોય, જેમ કે કેળાવડામાં કોથમીર નાખી હોય તો એના તણખા પણ નીકળતા હોય. અને જો બાસુંદી પીધી હોય તો દૂધના પણ ઓડકાર આવ્યા કરે, એ જ વસ્તુ નીકળી હોય. અને છતાં પણ થાળીમાં હતું ત્યારે કેવું હતું, અને આ કાયાનો સંસર્ગ થયો પછી કેવું બની ગયું. સમજાણું? ચિંતન શું કરવાનું છે કે આ કાયા છે કેવી? કેવી છે કે માત્ર અલ્પ સમયનો એને સંસર્ગ થાય તો પણ વસ્તુમાં પરિવર્તન થઈ જાય છે. થાય છે? તમારો બધાનો અનુભવ તો હશે, ભલે વોમિટ ન થઈ હોય તરત, પણ એ સિવાય તમે તેલ લગાવ્યું, તમે પરફ્યુમ લગાવ્યું, તમે સ્વચ્છ વસ્ત્રો પહેર્યા અને 2 કલાક પછી ઘરે જાઓ અને એ વસ્ત્ર ઉતારીને બીજા પહેરો ત્યારે આ પહેરેલા વસ્ત્રોને સૂંઘી જોજો. શું હોય એમાં? એમાં પસીનો ક્યાંથી આવ્યો? એને કાયાનો સંસર્ગ થયો. એને કાયાનો સંસર્ગ થયો અને કાયામાંથી નીકળતો પસીનો કપડામાં આવી ગયો. મારે તો એ કહેવું છે કે કાયાનું ચિંતન એટલે આ પ્રકારે કરવું કે આ કાયાને ગમે તેટલી સ્નાન મંજન આદિ કરાવ્યા જ કરીએ, બધા ફ્રેશ થઈને આવ્યા હશે, પણ કાલે સવાર થાય ત્યાં સુધીમાં તો સવાર શું, બપોર સુધીમાં, આજ સાંજ સુધીમાં, રાત સુધીમાં એની કેટેગરીઓ વધતી જાય. તો કાયાનું ચિંતન કરે એને વૈરાગ્ય જાગે. સ્વચ્છ કરવાનો વિચાર આવે. હા, સ્વચ્છ કરવાનો તો વિચાર આવે, દુર્ગંધ પોતાનાથી સહન ના થાય એટલે એને સ્વચ્છ કરી લે. અને એવું તો આપણે કરતા જ આવ્યા છીએ, એ કઈ નવું થોડું છે. તો એવું તો વિચાર આવે, પણ આ કાયા છે કયા પ્રકારની? આનું ચિંતન કરતા કરતા કરતા
કાયાનો મોહ ઉતરી જાય. હે કાયાની વિસારી માયા, હે સ્વરૂપે સમાયા એવા નિર્ગ્રંથોનો પંથ નિરાળો છે. હે જેણે કાયાની માયા ઉતારી હોય. સંસાર તો પછીની વાત છે, પેલા શું વિચારવું પડે? હે વૈરાગ્ય જગાવવા માટે કાયાની માયા છૂટવી પડે. તો અહીં તો આપણા આચાર્ય શ્રી કહે છે, શું કહે છે? હે ઠગવા વિભુ આ વિશ્વને વૈરાગ્યના રંગો ધર્યા. અરે હું તો કહું છું, દુનિયાને ઠગવા માટે પણ અગર એકવાર વૈરાગ્ય લાવી તો છું. શું શેના માટે? દુનિયાને ઠગવા માટે. ભલે ને તમે તમારી જાતને સાધુ કેવડાવો, હા, અને એના માટે પણ સાધુ બનો તો ખરા. શું ઠગવા વિભુ આ વિશ્વને, આખા વિશ્વને ઠગવા માટે વૈરાગ્યના રંગો ધર્યા. એ આચાર્ય શ્રી તો એકરાર કરે છે પોતાની જાતનો. આપણે તો હજુ છબછબિયા કરીએ છીએ, વૈરાગ્ય જાગ્યો પણ નથી. હા, અને આ પંક્તિ જ્યારે સાંભળીએ ને, જે પણ બોલતા હોય, સાંભળતા હોય, એને એમ થાય સાધુ બધા આવા જ હોય. કેવા? આ પંક્તિમાં આપ્યા તેવા. ઠગવા વિભુ આ વિશ્વને વૈરાગ્યના રંગો ધર્યા. રત્નાકર આચાર્ય જ નહીં, એના કરતા તો ઉતરતી કોટીના કેટલાય સંતો હોય, ના હોય, અને છતાં પણ વૈરાગી. મારે તો એ કહેવું છે, ગોરા મુહૂર્તા કાળ ભયાનક છે, અને નિર્બલ સત્વહીન એવા શરીર મળ્યા છે. એમાં વૈરાગ્ય જાગવો એ જ કઠિન છે. હજુ પણ આ ગાથાને આપણે વધારે ઊંડાણથી સમજવાનો પ્રયાસ કરીએ. વિશે